જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે CSC દ્વારા BC રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. સ્ટેપ બાય સ્ટેપ આપણે આજે રજિસ્ટ્રેશન કરતાં શીખીશું. પરંતુ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, ફોલો કરજો, શેર કરજો મારા વિડીયોને. સૌપ્રથમ આપણે CSC લોગિન કરી લઈશું. અહીંયા લોગિન કરતાની સાથે જ આપણે બેન્કિંગ જે લખેલું છે ઉપર ત્યાં ટિક કરીશું. એ ક્લિક કરતાની સાથે જ એક નવું પેજ ઓપન થશે. અહીંયા તમને દરેક બેંકની સર્વિસ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લખેલું છે, ત્યાં આપણે ક્લિક કરીશું. રેડ કલરમાં જે ક્લિક હિયર લખેલું છે ત્યાં આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ એક પેજ નવું ઓપન થશે. અહીંયા બે ઓપ્શન આપેલા છે, એક તો અપ્લાય, બીજું છે ચેક સ્ટેટસ. આપણે અપ્લાય ઉપર ક્લિક કરીશું. અપ્લાય ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી સામે બેંકનું એક લિસ્ટ આવી જશે. અહીંયા જે તે બેંકને આપણે સિલેક્ટ કરી લઈશું. જે તે બેંકનું સેન્ટરમાં અવેલેબલ છે તે આપણી સામે લિસ્ટ એક આવી જશે અને જે પણ સેન્ટર માટે આપણે અપ્લાય કરવાનું છે તે સેન્ટરને આપણે સિલેક્ટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે HDFC બેંક માટે જે તે બ્રાન્ચ કોડ સાથે અહીંયા લિસ્ટ એક જાહેર છે. એમાંથી કોઈ પણ એક આપણે સિલેક્ટ કરી લઈશું, જે પણ આપણે જોઈતું હોય તે પ્રમાણે. હવે આપણી આગળ એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો કે આપણો ફર્સ્ટ સ્ટેપ છે પર્સનલ ઇન્ફોર્મેશનનો. અહીંયા આપણે આપણી જે પર્સનલ ઇન્ફોર્મેશન ડિટેલ છે તે અપ્લાય કરવાની છે. નેક્સ્ટ સ્ટેપમાં આપણે એડ્રેસ ડિટેલ એડ કરવાની છે. અહીંયા તમારું હોમ એડ્રેસ એડ કરવાનું છે. ત્યારબાદ નીચે CSC સેન્ટર ડિટેલ્સ એટલે કે CSC સેન્ટરનું એડ્રેસ તમારે અહીંયા એડ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પેજ ઉપર આવી જઈશું. હવે અહીંયા તમારે IIBF સર્ટિફિકેટની ડિટેલ એડ કરવાની રહેશે. ત્યારબાદ નેક્સ્ટ ઉપર આપણે પ્રોસેસ કરીશું. ત્યારબાદ છે રેફરન્સ ડિટેલમાં ફર્સ્ટમાં તમારે તમારું પોતાનું નામ લખવાનું છે. ત્યારબાદ સેકન્ડમાં તમે તમારા ફાધરનું નામ લખી શકો છો. લાસ્ટ સ્ટેપમાં તમને સ્ક્રીન પર દેખાઈ રહેલા દરેક ડોક્યુમેન્ટને અપલોડ કરવાના રહેશે. અપલોડ કર્યા બાદ તમારે અહીંયા પ્રિવ્યૂ પર જોઈને તમારું જે ફોર્મ ડિટેલ્સ છે એ ચેક કરવાનું રહેશે. ત્યારબાદ તેને સબમિટ કરવાનું રહેશે. એપ્લિકેશન સબમિટ કર્યા બાદ એક એપ્લિકેશન નંબર જનરેટ થશે, જેના થ્રુ તમે તમારું એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકો છો. તો મિત્રો, આવા જ અન્ય વિડીયો માટે લાઇક કરો, ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, જેથી ગુજરાત ગવર્મેન્ટની અવનવી યોજનાઓ તેમજ જોબ વિશેની માહિતી તમારા સુધી જલ્દીથી જલ્દી પહોંચી રહે.